કચ્છના લખપત તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। નારાયણ સરોવર, વર્માનગર, કોરિયાળી અને કપુરાશીમાં વરસાદી માહોલ। માવઠાથી ખેડૂતો અને માલધારીઓમાં ચિંતા ફેલાઈ છે। એરંડા, ઘઉં, કેરી સહિતના પાકને નુકસાન થઈ રહ્યું છે। મહત્વનું છે કે રાત્રિ દરમિયાન આ કમોસમી વરસાદ વરસ્યો છે અને ખેડૂતો અત્યારે ચિંતિત બન્યા છે। સાથે સાથે ત્યાંના માલધારીઓ પણ ચિંતિત બન્યા છે। એરંડા, ઘઉં, કેરી સહિતના પાકને આ કમોસમી વરસાદને કારણે વ્યાપક નુકસાન થશે। કચ્છના લખપત તાલુકામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે અને નારાયણ સરોવર, વર્માનગર, કોરિયાળી, કપુરાશીમાં વરસાદી માહોલ ગઈકાલે રાતથી જ જોવા મળી રહ્યો છે, જેના કારણે આ માવઠાને કારણે ધરતીનો તાત ચિંતિત બન્યો છે। સાથે સાથે માલધારીઓમાં પણ ચિંતા ફેલાઈ છે। જોઈ શકાય છે ભર શિયાળે કમોસમી માવઠાથી ધરતીનો તાત ચિંતિત બન્યો છે। તો એરંડા, ઘઉં, કેરી સહિતના પાકને નુકસાન। વધુ માહિતી સાથે સંવાદદાતા કૌશિક જોડાઈ ગયા છે। કૌશિક, કચ્છના લખપત તાલુકામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે, કમોસમી વરસાદ વરસ્યો છે, શું વિગતો મળી રહી છે? ચોક્કસથી ગઈકાલે લખપત તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં માવઠું પડ્યું હતું, જેના કારણે ઘઉં અને સાથે સાથે અન્ય પાકોને પણ નુકસાની પહોંચી છે। તેની સાથે સાથે અબડાસા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો, જેને લઈને ખેડૂતો ઉપર આફત વરસી છે અને હજુ પણ અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જિલ્લામાં જોવા મળી રહ્યું છે। જી આભાર વિગત સાથે જોડાયા। કચ્છના લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। ગઈકાલે રાત્રે આ તમામ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે અને આ માવઠાથી ખેડૂતો અને માલધારીઓમાં ચિંતા ફેલાઈ ગઈ છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, 22 થી 26 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદ વરસશે, તે આગાહી મુજબ અત્યારે કચ્છના લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે અને તમામ જે પાકો છે તેને નુકસાનની ભીતિ સર્જાઈ રહી છે।